પ્રણામ. ગુડ મોર્નિંગ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને તમારા માતા પિતા, તમારા પરિવારના સૌ સદસ્યો તંદુરસ્ત હશો અને શારીરિક રીતે સ્વસ્થ હશો એવી અપેક્ષા સાથે ફરી એકવાર આપણે હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશન માટે મળ્યા છીએ. આજના તાસમાં છેલ્લા તાસમાં આપણે અર્થશાસ્ત્રના વિભાગમાં પ્રકરણ 18 ગ્રાહક જાગૃતિ અને ભાવ વધારો એ પ્રકરણ 18ના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું હતું. હવે આજના તાસમાં ઇતિહાસના વિભાગમાં પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવવાના છીએ. મિત્રો, ઇતિહાસનું ચોથું પ્રકરણ એટલે ખૂબ જ માહિતીસભર પ્રકરણ છે. વધુમાં વધુ પ્રશ્નોને આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને એ મુજબ આપણે જોડકા, ખાલી જગ્યાઓ, ખરા ખોટા સોલ્યુશન કરવાના છીએ. તો સૌથી પહેલાં શરૂ કરીએ જોડકાઓથી. તો યોગ્ય જોડકાઓ જોડો. વિભાગ અ, વિભાગ બ. ધ્યાનથી સમજીશું. અ વિભાગમાં નંબર 1માં આપ્યું છે મહર્ષિ પાણિની. તો મહર્ષિ પાણિનીની કૃતિ કઈ છે? આપેલામાંથી મહર્ષિ પાણિનીની કૃતિ કઈ છે? તો સાચો ઉત્તર છે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ છે જેની રચના મહર્ષિ પાણિનીએ કરેલી. બીજા નંબરમાં છે 1028 ઋચાઓનો સંગ્રહ. તો 1028 ઋચાઓનો સંગ્રહ શેમાં થયો છે? તો સાચો ઉત્તર છે ઋગ્વેદ. પ્રાચીન ભારતનું સર્વપ્રથમ પુસ્તક, સૌથી પહેલો રચાયેલો વેદ છે ઋગ્વેદ. ત્રીજો નંબર છે સંગીતની ગંગોત્રી. સંગીતની ગંગોત્રી કોને કહેવાય? તો સાચો ઉત્તર છે સામવેદ. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. નંબર 4 સંવાદનું સ્વરૂપ. કયું સાહિત્ય, પ્રાચીન ભારતનું કયું સાહિત્ય સંવાદના સ્વરૂપમાં છે? તો સાચો ઉત્તર છે ઉપનિષદો. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે. ત્યારબાદ જોઈએ ફરી એક બીજા જોડકામાં. પહેલું લખ્યું છે 1,00,000 શ્લોક. 1,00,000 શ્લોક શેમાં છે? તો આપણું મહાકાવ્ય મહાભારત, જેમાં 1,00,000 શ્લોક છે. બીજું, દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન. દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન શેમાં કરેલું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા, જે મહાભારતનો એક અંશ છે, મહાભારતનો એક ભાગ છે. નંબર 3 વહીવટી વિજ્ઞાનની કૃતિ. વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. ચોથા નંબરમાં એક કૃતિનું નામ લખ્યું છે કર્તાનું નામ લખ્યું છે બાણ. તો બાણે શેની રચના કરી? સાચો ઉત્તર છે કાદંબરી. સંસ્કૃત સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ કાદંબરીની રચના બાણે કરેલી. ત્યારબાદ અન્ય જોડકામાં અહીંયા આપણને કર્તાના નામ આપેલા છે અ વિભાગમાં, અને બ વિભાગમાં કૃતિઓના નામ આપ્યા છે. જે અ વિભાગમાં કર્તાઓ છે એ ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ લેખકો છે. તો જોઈએ એક એક. પહેલા નંબરમાં છે કાલિદાસ. તો મિત્રો, કાલિદાસની પ્રસિદ્ધ કૃતિ અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમની રચના
કાલિદાસે કરેલી. બીજું, ભવભૂતિ. ભવભૂતિએ શેની રચના કરી? તો ભવભૂતિની કૃતિ ઉત્તર રામચરિતમ. ઉત્તર રામચરિતમની રચના ભવભૂતિએ કરેલી. નંબર 3, ભારવી. ભારવીની કૃતિ કઈ છે? તો કિરાતા જુનિયમ ની રચના ભારવીએ કરેલી. ચોથા નંબરમાં વિશાખા દત્ત. તો વિશાખા દત્તની કૃતિ કઈ છે? તો મુદ્રા રાક્ષસ, જેની રચના વિશાખા દત્તે કરેલી. ત્યારબાદ અન્ય કેટલાક જોડકામાં તિરુવલ્લુવર. તિરુવલ્લુવરે શેની રચના કરી? તો સાચો ઉત્તર છે કુરલ. કુરલની રચના તિરુવલ્લુવરે કરેલી. તમિલ સાહિત્યની કૃતિ છે. સોમદેવ. સોમદેવની રચના કઈ છે? તો પ્રસિદ્ધ કૃતિ સોમદેવની કથાસરિત સાગર. કથાસરિત સાગરની રચના સોમદેવે કરેલી. નંબર 3, કલ્હણની રચના કઈ છે? તો કલ્હણની રચના રાજતરંગીણી. ચોથા નંબરમાં છે જયદેવ. જયદેવની પ્રસિદ્ધ કૃતિ કઈ? તો જયદેવની રચના ગીત ગોવિંદ. સંસ્કૃત સાહિત્યનો સુંદરમાં સુંદર કાવ્યગ્રંથ છે ગીત ગોવિંદ. ત્યાર પછી મિત્રો હવે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, સોમદેવે કથાસરિત સાગર ગ્રંથની રચના કરી. હજી હમણાં જ આપણે જોડકામાં જોયું, તો આપેલ વિધાન સાચું છે. નંબર 2, ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી છે. આ બીજું વિધાન પણ સાચું છે. સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો રાજતરંગીણી. ત્રીજું વિધાન, કવિ પંપા, પોન્ના અને રન્ના એ કન્નડ સાહિત્યના ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સાચું છે. કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ એટલે પંપા, પોન્ના અને રન્ના. ચોથું વિધાન, અમીર ખુસરોના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઓલિયા હતા. આપેલું વિધાન ખરું છે આ પણ. નંબર 5, કૃષ્ણદેવરાય દ્વારા આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. કૃષ્ણદેવરાય દક્ષિણ ભારતમાં શાસક છે. કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યના. એમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરેલી. વિધાન ખરું છે. છઠ્ઠું વિધાન, આઈને અકબરી અને અકબરનામાની રચના હૈઝીએ કરી હતી. ખાલી ફક્ત નામમાં ફેરફાર કર્યો છે એટલે વિધાન ખોટું થશે. આઈને અકબરી અને અકબરનામાની રચના અબુલ ફઝલે કરેલી. નામમાં ફેરફાર છે એટલે વિધાન ખોટું થાય. નંબર 7, મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાનો જન્મ ગણાય છે. આપેલું વિધાન સાચું છે. આઠમું વિધાન, મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી જાણીતો ગ્રંથ છે. ઉર્દુ ભાષાનો ગ્રંથ છે મુહમ્મદ હુસેન આઝાદનું દરબારે અકબરી. તો આપેલ વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આપણને સાચો ઉત્તર રેખાંકિત કરીને બતાવેલો છે. યુએન સ્વાંગ. યુએન સ્વાંગે
નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધેલી, ચીની મુસાફર. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ ખાલી જગ્યા હતો પૃથ્વીરાજ રાસો. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ જેનાથી વીરગાથા યુગનો પ્રારંભ થયો હતો, જેની રચના ચંદ બરદાઈએ કરેલી. ત્રીજી ખાલી જગ્યા, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા ખાલી જગ્યા છે. તો મિત્રો, દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા એટલે તમિલ. દ્રવિડ કુળની 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં સૌથી પ્રાચીન ભાષા કઈ તો તમિલ. ચોથી ખાલી જગ્યા, ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? આપણે જોડકામાં સોલ્યુશન મેળવ્યું એનું કે સૌથી પ્રાચીન ગ્રંથ કે પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. પાંચમી ખાલી જગ્યા, પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા ખાલી જગ્યા હતી. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું. બૌદ્ધ સાહિત્યની રચના પાલી ભાષામાં હતી. છઠ્ઠી ખાલી જગ્યા, વહીવટી વિજ્ઞાનની કૃતિ ખાલી જગ્યા ગણાય છે અર્થશાસ્ત્ર. જોડકામાં આનો પણ ઉલ્લેખ હતો, કૌટિલ્યએ રચના કરેલી અર્થશાસ્ત્રની. હુમાયુ નામાની રચના ખાલી જગ્યાએ કરી હતી. તો હુમાયુ નામાની રચના ગુલબદન બેગમે કરેલી. નંબર 8, ગીત ગોવિંદ નામના સુંદર કાવ્યગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી, જેનો ઉત્તર પણ આપણે જોડકામાં મેળવ્યો, જયદેવ. ગીત ગોવિંદના કર્તા કોણ હતા તો જયદેવ. હવે જોઈએ એક એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જવાબ. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો સાચો ઉત્તર છે મહાભારત. નંબર 2, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ કહેતું હતું? અમીર ખુસરો, જેમણે પોતાના સાહિત્યમાં ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું છે. નંબર 3, પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર કયું હતું? સાચો ઉત્તર છે તક્ષશિલા, જે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. નંબર 4, વિજયનગરનો કયો સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા? સાચો ઉત્તર છે કૃષ્ણદેવરાય, તેલુગુ અને સંસ્કૃત ભાષાના જાણકાર હતા. નંબર 5, ગુજરાતનું કયું વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું? વલભી. નંબર 6, કઈ વિદ્યાપીઠ એ આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું? સાચો ઉત્તર છે વલભી. ગુજરાતનું પ્રસિદ્ધ વિદ્યાધામ ગણાતું વલભી એટલે મૈત્રક વંશની રાજધાનીનું નગર હતું. હવે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઉત્તર શોધવાનો છે. પહેલો વિકલ્પ, ભારતની સૌથી પ્રાચીન લિપિ કયા સમયની હતી? તો સાચો ઉત્તર છે હડપ્પીય. નંબર 2, કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કયા ગ્રંથમાં આપેલ છે? મતલબ કે કયા વેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે? તો સાચો ઉત્તર છે અથર્વવેદ. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? અહીંયા પ્રશ્નમાં આપણે સુધારો કરવો પડશે કે નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાલિદાસની છે? તો સાચો ઉત્તર થશે અભિજ્ઞાન શાકુંતલમ. પ્રિન્ટિંગ ભૂલ છે, એટલું આપણે જરા સુધારી લઈશું.
નંબર 4, નીચેનામાંથી એક અમીર ખુસરોની કૃતિ નથી. તો મિત્રો એ, બી અને સી, સિપીહર, આશિકા અને નૂહ ત્રણેય કૃતિ અમીર ખુસરોની છે. ચોથી કૃતિ કુરલ એ અમીર ખુસરોની નથી. હમણાં આપણે જોડકામાં જોયું હતું કે કુરલની રચના તિરુવલ્લુવરે કરી તમિલ સાહિત્યમાં. તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ કયો છે? સાચો ઉત્તર છે તોલ્કાપિયમ. તોલ્કાપિયમ એ તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. નંબર 6, તારીખે ફિરોજશાહીની રચના કોણે કરી હતી? સાચો ઉત્તર આવશે જિયાઉદ્દીન બર્ની. તારીખે ફિરોજશાહીની રચના કરેલી. નંબર 7, બાબરની આત્મકથા કયા ગ્રંથમાં લખવામાં આવી છે? સાચો ઉત્તર છે તુઝુક-એ બાબરી, જેનું પછીથી ફારસી ભાષામાં અનુવાદ થયું હતું બાબરનામા. નંબર 8, વલ્લભીના શાસકો કયા વંશના રાજાઓ હતા? તો સાચો ઉત્તર છે મૈત્રક વંશના રાજાઓ, વલ્લભીના શાસકો. તો મિત્રો આ પ્રમાણે આપણે પ્રકરણ 4ના હેતુલક્ષી પ્રશ્નોને અહીંયા આજે આપણે સોલ્યુશન મેળવ્યા. મેક્ઝિમમ પ્રશ્નો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ માહિતીપ્રદ ચેપ્ટર હોવાથી પાઠ્યપુસ્તકના આધારે એની પૂરતી તૈયારી કરવી. વિડીયોના અંતમાં ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને સૂચના કે હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો સુધી આપણી યુટ્યુબ ચેનલની લિંક પહોંચી ન હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી આપણે એમને પણ આ હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશનની મદદ કરી શકીએ. અસ્તુ, પ્રણામ.